દેશની સાંપ્રત પરિસ્થિતિને અનુલક્ષી કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા જારી ગાઈડલાઇનના અનુસાર આવતીકાલે એટલે કે તારીખ 7/5/2025ના રોજ ગુજરાતના અંદર મોકડ્રીલ મહેસાણા જિલ્લામાં પણ યોજાવાનું છે। આ મોકડ્રીલના અંતર્ગત સાંજે 4 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી આ મોકડ્રીલ રહેવાનું છે। આ મોકડ્રીલ દરમિયાન જે પરિસ્થિતિ ઊભી થાય એના સામે આપણે શું કરી શકીએ અને આપણે શું તકેદારી રાખવી એ માટેનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો જે પરિપત્ર છે એને અનુલક્ષી આપણી જીવન જરૂરી વસ્તુઓ 7:45થી 8:15 સુધી આપણે સ્વયં પોતાના ઘરની લાઇટ બંધ રાખી અને કોઈપણ જાતની પ્રકાશ ઘરમાં ન હોવો જોઈએ। જીબી તરફથી લાઇટ ચાલુ રહેશે પણ આપણે બધાએ પોતાની લાઇટો બંધ રાખવાની છે। જ્યારે ગામમાં સાયરન વાગે ત્યારે આપણે બધાએ આપણી જીવન જરૂરી ચીજ વસ્તુઓ કેવી રીતે સાથે લઈ અને બહાર નીકળી શકાય એ પ્રકારેનું તૈયારી પણ રાખવાની છે। ઘરમાં ટોર્ચ, લાઇટર, પછી પોતાની દવાઓ, આ બધી જ વસ્તુઓ સુનિશ્ચિત રહે એ પ્રકારની વ્યવસ્થા રાખવાની છે। અને જ્યારે રાજ્ય સરકારનો અથવા જિલ્લા કલેક્ટરશ્રીનો આપણા આદેશ આવે ત્યારે કઈ પ્રકારની તકેદારી લઈ આપણે પોતે સ્વયં પોતાની જાતને પછી આજુબાજુના લોકોને શિસ્તબદ્ધ રીતે આપણે બહાર નીકાળી અને આ આવનારા પડતર સામે આવનારી ચેલેન્જ સામે આપણે તૈયાર થવા માટેનું એક આ મોકડ્રીલ છે। બીજી અન્ય કોઈ અફવાઓથી ડરવું નહીં અને રાજ્ય સરકારના વખતો વખત આવતી સૂચનાઓ આપણને વખતો વખત આપવામાં આવશે પરંતુ આવતીકાલનું એ માત્ર ને માત્ર મોકડ્રીલ છે અને એમાં જાગૃતિ માટે આ જનજાગૃતિનો જે પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા અને મહેસાણા જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે એમાં આપણે બધા જ સહયોગ આપીએ અને બધાને એકબીજાને જાગૃત કરી અને આ સંદેશો વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ પ્રમાણેનો પ્રયાસ કરીએ। સૌનો આભાર। વંદે માતરમ। ભારત માતા કી જય।